જય માતાજી. સવારના 7 વાગી ગયા છે. અમારા પિન્ટુભાઈ પણ ચા ને બિસ્કિટ આટલો બધો ચા ના પીવાય, સ્વાદ ચડે યાર. અને અમારા ભીમડા પણ જમવાનું જે પણ બનાવવાનું હતું એ બનાવી અને તૈયાર થઈ. 7 વાગ્યા છે ને હજુ તૈયાર ને હવે ખાવાની તૈયારી ચાલુ કરી. બનાવે ને ઘેર ઘેર નથી બને પિન્ટુ બને ને બસ તે ઘરના બને પિક્ચર બધું પણ બધા સાથ હાલવો પડે. રીહી બળે રોટલા કરતા કરતા આપણે બોલતા હોય શું બને. શું કેવું તમારું? એ ઘેર ઘેર વેદ બકા કોઈ નહીં બોલે એવું હા ના કે મદદ કરજે. તે અમે ક્યાં ના પાડીએ? તમે કામ તો તમે જે કરીએ અમે થોડું ઘણું મદદ તો કરીએ જ છીએ. દાણ કાકા દાંત ચીરે રખડવા હારી પસંદ ને દી ગાળી તે ખાય નવરજી થાય જાય. કોઈ કઈ કે જાતા નથી. કામ કરી કરીને થાકી જાય તો નવરા પડીએ ત્યારે જઈએ ને. આ કદાચ રજાનો દિવસ હોત વળી ક્યાંક જઈએ. 4-5 દાડા થાય આખો દાડો મોબાઈલ ભાત ભોગી કરે હોતી ઘડીક હોય પણ તાર આમ તો રખડવા જાવ એના કરતા મોબાઈલમાં કાટગોત કરવી સારી. પડ્યા પડ્યા કરે કોઈ દાડો મન નહીં આવી કે લે તે કે લે તારે પિક્ચર ભાડું હોય કે લે મોબાઈલ કે તે પણ અમે કહેતા ને ના પડે. તારા નાના મોબાઈલ ની અંદર જોતી હોય તો હું તો હવે મય શું આવે તે પણ સારું ચાલ ફેર હવે આવે ને તો તારે આવો એક મોબાઈલ લઈ લે તો તારી રીતે તારે બનાવજો. બ્લોગ્સ જે બનાવો એ તો પિક્ચર બનાવે કે આખું પિક્ચર બનાવી આલો. તને આવડે? હા પણ કાહું જાવું નહીં. એમ એક્ટિંગ કરતા આવડે? આ બધું આવડે. સ્નેહલતા જેવી? આ બધું આવડે. સાચું? આ જોક્સ ને બોક્સ ને બધું આવડે. તો અભિમાની કરે. સીડી પર ચાલ કરી દો. હું તો આવી ગયો છે ના ખબર ને સનલાઇટ માં એટલે બસ આમ જતો ને સીડી બાજુ બારી પર આ બાપા 5 મિનિટ કાઢતા કાઢતા તો પ્રાણ ફેરાઈ જાય. શું કરીએ યાર, મજબૂરી એવી છે. પોતપોતાનું કામ તો નાના મોટું કરતું જ રહેવું પડે. પોતાના માટે, પોતાના પરિવાર માટે. એવી હાલત અમારી પણ છે. અમારા પરિવાર માટે રોજ 5 થેલી કાઢવાની, 2 કારીગરને આખું મકાને કમ્પ્લીટ કરવાનું. ઓ બાપા મરી ગયો. ચલો નરિયા ખાપા માંડો. આમ ધ્યાન રાખવું પડે, વચ્ચો વચ રહેવું પડે. ગણીને નાખજો પાછા ઓછા વધારે થાય ને પેલો સાહેબ આવતા પેલા દિવાલો ખોલાવવાનું ચાલુ કરે.